નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી। તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે ક્રેડાઈ નેશનલની નવનિર્વાચિત બોડી સાથે ખાસ વાતચીત કરવાના છે। તો આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ તરીકે અમદાવાદના શેખર પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। એ સેરેમનીમાં સીએનબીસી બજાર પણ હાજર રહ્યું હતું અને આ પ્રસંગે મેં ક્રેડાઈ નેશનલના નવા પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી। આવો જોઈએ। આપણી સાથે જોડાઈ ગયા છે ક્રેડાઈના પ્રેસિડેન્ટ શેખર પટેલ। શેખરજી, તમારું સ્વાગત છે અને ઘણા અભિનંદન આપને પ્રેસિડેન્ટનું પદ લેવા બદલ। અને જે રીતે આપે જણાવ્યું કે આપ ગ્રીન ઇનિશિયેટિવને લઈને આગળ વધી રહ્યા છો, તો કઈ રીતે આપનો આગળનો પ્લાન રહેશે, રોડ મેપ રહેશે? રિયલ એસ્ટેટ અને સસ્ટેનેબલ રિયલ એસ્ટેટ ગ્રીન ઇનિશિયેટિવનું ખૂબ સરસ આપે વાત કરી છે, તો એ અંગે અમને વધુ જણાવો। ગ્રીન ઇનિશિયેટિવમાં અમે લોકો 3 મેઇન ફોકસ એરિયા ઉપર કામ કરવા માંગીએ છીએ। એક તો જે આપણી માઉન્ટેન રેન્જીસ છે ઇન્ડિયામાં, જે આપણું ઇન્ડિયાનું વેધર ક્રિએટ કરે છે અને ઇન્ડિયાનું એટમોસ્ફિયર બી આપણી માઉન્ટેન રેન્જીસના કારણે એક ક્રિએટ થાય છે। તો એક વેસ્ટર્ન ઘાટ છે, તો વેસ્ટર્ન ઘાટ આપણે 6 સ્ટેટમાંથી પાસ થાય છે અને અરાવલીસ છે, તો અરાવલીસ બી ગુજરાતથી ચાલુ કરીને દિલ્હી જ્યાં રાષ્ટ્રપતિ બેસે છે, રાષ્ટ્રપતિ ભવન સુધી અરાવલી જાય છે। તો આપણા જો આ ઘાટ છે, આ બધા જ્યાં આગળ આ માઉન્ટેન રેન્જ છે, ત્યાં આપણે બહુ સારી રીતે ફોરેસ્ટેશન કરી શકીએ, રિફોરેસ્ટેશન કરી શકીએ, તો આપણા ઇન્ડિયાના એટમોસ્ફિયરને, ઇન્ડિયાના એન્વાયરમેન્ટને એનો ઘણો બેનિફિટ થશે। તો અમે લોકો ક્રેડાઈ એક આને ડ્રાઈવ તરીકે ચલાવીશું। દરેક શહેરોમાં અમારા સિટી ચેપ્ટર છે, અમારી પાસે ટીમ છે, પ્લસ આ બધા ઓલરેડી ગવર્મેન્ટ છેલ્લા 5 વર્ષથી આના ઉપર ઘણું કામ કરી રહી છે અને ત્યાં આગળ લગભગ વેસ્ટર્ન ઘાટમાં મને ખબર છે ત્યાં સુધી 38 એનજીઓ કામ કરી રહ્યા છે, જે લોકો આખું રિફોરેસ્ટેશનનું કામ કરી રહ્યા છે। તો અમે ગવર્મેન્ટ સાથે, એનજીઓ સાથે અને ક્રેડાઈ આ ત્રણેય જણા જોઈન્ટ એફર્ટથી રિફોરેસ્ટેશનનું કામ કરીશું। આનાથી ભારતના એન્વાયરમેન્ટને ઘણો બધો બેનિફિટ થશે એવું મારું માનવું છે। જી, એન્વાયરમેન્ટના બેનિફિટની તમે સરસ વાત કરી। બીજી સરસ વાત તમે સ્કિલિંગને લઈને પણ કરી, સ્કિલ ડેવલપમેન્ટને ઉપર પણ આપ ફોકસ કરવાના છો। તો આની રિયલ એસ્ટેટને કેટલી જરૂર છે અને આ અંગે તમારો રોડમેપ કઈ રીતનો રહેશે? એટલે જે રીતે અત્યારે ભારતમાં રિયલ એસ્ટેટમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, રોજ જે ઇન્ડસ્ટ્રી ફેસ કરી રહી છે કે જે સ્કિલ વર્કર્સ છે, સ્કિલ વર્કર્સની કમી બધા જ મહેસૂસ કરી રહ્યા છે। તો અમે ક્રેડાઈમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્કિલિંગનું કામ કરીએ છીએ અને ક્રેડાઈએ અત્યાર સુધીમાં 1 લાખ વર્કર્સને તો સ્કિલ કર્યા છે, પણ હવે અમારે એને એક નેક્સ્ટ સ્ટેપ લઈ જવું કે દર વર્ષે અમે 1 લાખ લોકોને અલગ અલગ શહેરમાં કઈ રીતે સ્કિલિંગ આપી શકીએ। પ્લસ જ્યાં જે નોર્મલ લેબર છે, જે પોતાના ગામથી આવે છે અને એક મજૂરીનું કામ કરે છે, એને જો અમે વધારે સારું સ્કિલિંગ આપીએ તો આજે એને જે નોર્મલ પે મળે છે એનાથી થોડો વધારે પે મળે, એને એક સર્ટિફિકેશન મળે, એની પાસે એ સર્ટિફિકેટ હોય સ્કિલિંગનું, તો એ સર્ટિફિકેટ લઈને બીજા કોઈ પણ પ્રોજેક્ટ ઉપર કામ કરશે તો એને એક કેટેગરીનો સેલરી મળશે અને એની લાઈફ પણ સુધરશે। શેખરજી, એક ઘણો મહત્વનો સવાલ મને થઈ રહ્યો છે કે જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે અફોર્ડેબલ, આપે કહ્યું કે ડિફાઇનિંગ ઓફ અફોર્ડેબિલિટી કરવાની ખાસી જરૂર છે, કારણ કે 45 લાખ સુધીના ઘર 60 સ્ક્વેર મીટરના બનાવવા શક્ય નથી કે ઘણા મુશ્કેલ છે। હવે આમાં આપણે ગ્રીન ઇનિશિયેટિવ લેવું છે, ગ્રોથ પણ જાળવવો છે, તો કન્સ્ટ્રક્શન કોસ્ટ વધશે ડેવલપર્સ માટે અને પ્રાઇઝીસ વધશે ગ્રાહકો માટે। તો આ ત્રણેય વસ્તુઓ કઈ રીતે કરી શકાશે? બહુ મોટી ચેલેન્જ લાગી રહી છે આપણી સામે। ના, આમ તો શું છે કે એ કન્સ્ટ્રક્શન કોસ્ટ અને અત્યારે આજની તારીખમાં બી જેમ મેં કહ્યું એમ કે પ્રોજેક્ટ સાયકલ, આજે કોઈ ડેવલપર જમીન ખરીદે છે અને જમીન ખરીદ્યા પછી એ બધી અપ્રુવલ્સ લે છે અને અપ્રુવલ્સ પછી જે કન્સ્ટ્રક્શન કરે છે, તો એ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક ફરક કરવાની જરૂર છે। જો પ્રોજેક્ટ સાયકલ 7 વર્ષની છે એને જો અમે 3 વર્ષની કરી શકીએ, એટલે જો આજે અપ્રુવલનો પીરિયડ જે 2 વર્ષનો છે એ 3 મહિનાનો થાય અને કન્સ્ટ્રક્શન જે 4 થી 5 વર્ષમાં પ્રોજેક્ટનું પૂરું થાય છે એ 2 થી 2.5 વર્ષમાં પૂરું થાય, તો ઓવરઓલ જ્યારે મારું ઇન્વેસ્ટમેન્ટ 7 વર્ષનો પ્રોજેક્ટ હોય તો પહેલા દિવસથી 30% તો ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, એટલે 30% ઇન્વેસ્ટમેન્ટ ઉપર એક કોસ્ટ લાગે છે અને એ કોસ્ટ છેલ્લે તો જતાં કસ્ટમર ઉપર પાસ ઓન થાય છે, કેમ કે મકાનની કિંમત એ રીતે જ નક્કી થતી હોય છે। જો હું પ્રોજેક્ટ
7 વર્ષની જગ્યાએ 3 વર્ષ પૂરો કરી શકીશ તો ડેવલપર માટે બી એ ઘણી રાહત થશે અને ડેવલપર સારા ભાવથી પોતાને એક ઓછા ભાવથી પ્રોડક્ટ પડતી હશે તો કસ્ટમરને બી ઓછા ભાવથી વેચી શકશે. એટલે એક તો જો પ્રોજેક્ટ સાયકલ ઓછી કરી શકીશું તો એનો બેનિફિટ કસ્ટમરને થશે, પ્લસ ડેવલપરને એવો બેનિફિટ થશે કે એક પ્રોજેક્ટ પૂરો કરતા એને જે 7 વર્ષ લાગતા હતા અને 7 વર્ષ પછી એ બીજો પ્રોજેક્ટ ચાલુ કરતો તો એનો 3 વર્ષમાં પ્રોજેક્ટ પતશે તો એના બી એક પ્રોજેક્ટની જગ્યાએ 2 પ્રોજેક્ટ કરી શકશે. એટલે ડેવલપરને ત્યાંથી બેનિફિટ થશે અને ગવર્મેન્ટને બેનિફિટ ત્યાંથી થશે કે જે સપ્લાય છે એ જે સપ્લાય 7 વર્ષે આવવાનો હતો એ 3 વર્ષે આવશે તો હાઉસિંગનો સપ્લાય બી વધશે. એટલે આમ જો 7 વર્ષની સાયકલ 3 વર્ષમાં લાવીશું તો ઇટ્સ અ વિન વિન ફોર કસ્ટમર, ગવર્મેન્ટ એન્ડ અ ડેવલપર. જી શેખરજી, અને જીસીસી માટે ગુજરાત એક પ્રોમિસિંગ ડેસ્ટિનેશન બને એને માટે શું કરી શકાય? ગુજરાત તો એક નેચરલ પ્રોમિસિંગ ડેસ્ટિનેશન છે જ રિયલ એસ્ટેટ માટે, અને જે રીતનું ગુજરાત ગવર્મેન્ટની પોલિસી ઇનિશિયેટિવ્સ છે, ગુજરાત બહુ સારા પોલિસી ઇનિશિયેટિવ્સ લઈ રહ્યા છે. છેલ્લા હમણાં આપણે 1 અઠવાડિયા પહેલાં જોયું હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટે બી બહુ સારા સુધારા કર્યા છે. એટલે જે વાત અમે કરી રહ્યા છીએ એ ગુજરાત સરકારે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કરી દીધી છે કે જે અપ્રુવલ પ્રોસેસનો ટાઈમ 6 થી 2 વર્ષનો છે એ ગુજરાત સરકારની સાથે અમારી વાતો ચાલે છે અને ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે. તો એ લોકો બી ઈચ્છે છે કે આ અપ્રુવલ ટાઈમ 2 થી 3 મહિનામાં થઈ જાય. એટલે રિસન્ટલી ગુજરાત સરકારે રેવન્યુમાં જે સુધારા કર્યા કે જે એનેમાં 3 મહિનાથી લઈને 6 મહિનાનો પીરિયડ લાગે છે એ 10 દિવસમાં એને કઈ રીતે આપી શકાય અને 10 દિવસમાં એને આપવી જોઈએ એવું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. તો આવા બધા ઇનિશિયેટિવ ગુજરાત સરકાર લઈ રહી છે. એના કારણે બહારના ડેવલપરોને બી પ્રોત્સાહન મળશે કે અહીંયાની સરકાર પ્રોએક્ટિવ છે, પોલિસી સારી છે તો અહીંયા બીજું ડેવલપમેન્ટ બી આવશે, બહારના ડેવલપર્સ બી આવશે. પ્લસ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતનું જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે ને ફ્યુચરમાં જે રીતના બુલેટ ટ્રેન છે, ગિફ્ટ સિટી છે, ઓલિમ્પિક છે, એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે આવવાના છે એના કારણે ગુજરાતમાં ઇન્ડિયામાંથી બી બીજા સ્ટેટમાંથી બી ડેવલપર્સ આવશે, ઇન્વેસ્ટર્સ આવશે અને હું માનું છું કે દુનિયામાંથી બી ઘણા બધા ઇન્વેસ્ટર્સ આવશે અને ડેવલપર્સ આવશે. અને ગ્રેડ એ ઓફિસની જે ડિમાન્ડ હાઈ થઈ રહી છે એને ગુજરાત પહોંચી વળવા માટે સક્ષમ રહેશે? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગ્રેડ એ ઓફિસનો સપ્લાય આવી રહ્યો છે અને સારા ગ્રેડ એ બિલ્ડિંગ બની રહ્યા છે અને ડેવલપર્સ બી હવે ફોકસ કરી રહ્યા છે કે પોતે ગ્રેડ એ ઓફિસ બિલ્ડિંગ બનાવે. અને અત્યારે જુઓ તો ઇન્ડિયામાંથી, ઓવરઓલ ઇન્ડિયામાંથી આઈટી જે ઘણા બધા હબ્સ છે, સપોઝ હૈદરાબાદ છે કે બેંગ્લોર છે કે પૂના છે, તો ત્યાંની ઘણી બધી કંપની અત્યારે પ્લાન કરી રહી છે કે એ લોકોને અમદાવાદમાં આવું છે. પહેલાં ગ્રેડ એ બિલ્ડિંગનો સપ્લાય નહોતો ત્યારે એ લોકોનો થોડા કન્સ્ટ્રેન હતા પણ હવે છે ગ્રેડ એ બિલ્ડિંગ. એટલે ઘણી બધી આપ આવતા 2-3 વર્ષમાં જોશો કે અમદાવાદ પણ એક ઇન્ડિયાનું આઈટી ડેસ્ટિનેશન બનેલું હશે. જી, મિલિયન માઇન ટેક્સ સિટી જેવા મોટા મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે તો આની ગુજરાતના કમર્શિયલ રિયલ એસ્ટેટ પર કેવી અસર થશે? મિલિયન માઇન્ડ છે, બીજા પણ આઈટી, સ્પેશિયલી આઈટી માટે ક્રિએટ થયેલા પ્રોજેક્ટ છે. ગવર્મેન્ટની એક બહુ સારી આઈટી પોલિસી છે અને આઈટી પોલિસીમાં ગવર્મેન્ટ હમણાં જ એક નવી જીસીસી પોલિસી બી આવી, એમાં બી ગવર્મેન્ટ સુધારા કરી રહી છે અને લોકોને આઈટી સેક્ટરને ખાસ કરીને અને ખાસ કરીને સર્વિસ સેક્ટરને એટ્રેક્ટ કરવાનો ગવર્મેન્ટ બી પ્રયત્ન કરી રહી છે, ડેવલપર્સ બી પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મને લાગે છે કે ટૂંક સમયમાં અમદાવાદ એક ઉભરતું આઈટી ડેસ્ટિનેશન આખા ઇન્ડિયાનું થઈ જશે. શેખરજી, ખૂબ ખૂબ આભાર આપનો અમને સમય ફાળવવા બદલ. થેન્ક યુ સો મચ. તો હવે આપણે આ ચર્ચામાં આગળ વધીશું અને બોમન ઈરાની સાથે વાત કરીશું. બોમન ઈરાની, જેમણે એમનો પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂરો કર્યો છે અને હવે તેઓ ક્રેડાઈ નેશનલના ચેરમેનનું પદ સંભાળશે. તેમની સાથે પણ મેં ખાસ વાતચીત કરી. આવો જોઈએ. હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ક્રેડાઈ નેશનલના ચેરમેન બોમન ઈરાની. બોમન સર, સૌથી પહેલાં આપને ઘણા બધા અભિનંદન. હવે આપ ચેરમેનનું પદ સંભાળી રહ્યા છો અને આપની પ્રેસિડેન્સીમાં પણ અહીંયા આગળથી અમે જોયું કે કાર્બન ફ્રી અને સસ્ટેનેબલ રિયલ એસ્ટેટને લઈને ખાસા એવા પગલાં લેવાયા હતા અને 25 વર્ષ જે ક્રેડાઈના થયા છે એમાં ઘણા બધા કાર્યો થયા છે, તો એ અંગે અમને જણાવો.
મારું સૌભાગ્ય છે કે 10 વર્ષોથી લાસ્ટ 10 વર્ષોથી હું ક્રેડાઈ નેશનલ સાથે જોડાયો છું. સેક્રેટરીથી શરૂઆત કરી હતી, 2 ટર્મ 2 વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો હતો, પછી હું પ્રેસિડેન્ટ ઇલેક્ટ રહ્યો અને પછી પ્રેસિડેન્સી પૂરી કરી, હવે ચેરમેનનો રોલ સોંપ્યો ગયો છે. ક્રેડાઈના માધ્યમથી આપણે એવું વિચાર કરીએ છીએ કે 13,000 પ્લસ અમારા જે મેમ્બર્સો છે એ લોકોને કાર્બન ન્યુટ્રાલિટી, જે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફોર રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ, એનો આપણે ટ્રેનિંગ આપીએ. એ લોકો આપણે વીલ ગીવ ધેમ ધી શું કહેવાય ને ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ. ને અમારા મેમ્બર્સો જે છે ઓલ ઓફ ધેમ આર ઇન્ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. બધાને એવું જોઈએ છે કે એ લોકોના ઘરો સારા બને, એ લોકોની રહેવાની એન્વાયરમેન્ટ સારી રહે. અમે ટાઈઅપ કર્યો છે બહુ બધી એજન્સીઝો જોડે, જેમાં ઇન્ટરેક્શન થશે ને ડેટા શેર કહી જશે. વધારે પૂરતા ઇવન અમારી જે કોર્સીસો શરૂ થઈ છે IIM બેંગ્લોર ને IIM અમદાવાદમાં, ત્યાં માર્કેટિંગ, ફાઇનાન્સ, આ બધું સાથે આપણે એજ્યુકેશન ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બી આપીએ છીએ. હમણાં તમે મળ્યા હતા પ્રોફેસર વેંગને, જે હાર્વર્ડથી આવી છે, ને ત્યાં બી એ વાત કરતા હતા ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ને એમની પાસે હાર્વર્ડનો જેટલો ડેટાબેઝ હતો એ બધો શેર કરે છે અમારી જોડે. એક સારી સ્ટાર્ટ રહેશે અમારે માટે કે અમારા લોકોને જણાવવું કે કેમ એડવાન્સ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ જે રીતે આ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝને ગ્રેપલ કરે છે, જે રીતે આ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝને સોલ્વ કરે છે, એના સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને આપણે આગળ વધી શકશું. જી સર, અને જે રીતે આપ આપના વક્તવ્યમાં પણ જણાવી રહ્યા હતા કે લાંબા ગાળા માટેનું આપણે વિચારીને આખું આયોજન કરવાનું છે, રિયલ એસ્ટેટ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, તમારી આખી ટીમ આની પાછળ મહેનત કરી રહી છે. તો હવે આ નવી જે ક્રેડાઈની ટીમ આજથી પદગ્રહણ કરી રહી છે, આગળના એજન્ડા તમારા કઈ રીતના રહેશે? અમારી ઇકોનોમી આજની તારીખમાં $3.7 ટ્રિલિયન છે, જેમાં રિયલ એસ્ટેટમાં જીડીપીનો સહયોગ રહ્યો છે અબાઉટ 8%. એની આગળ ચાલતા આપણી ઇકોનોમી થવાની છે $30 ટ્રિલિયન. આ $30 ટ્રિલિયન ઇકોનોમીમાં મિનિમમ 15% રિયલ એસ્ટેટનો સહયોગ રહેશે. રિયલ એસ્ટેટ આની આગળ આજની તારીખમાં 6.5 કરોડ લોકોને, જે એગ્રીકલ્ચર પછી વી આર ધ લાર્જેસ્ટ એમ્પ્લોયર, જેને કહેવાય કેટેગરી 3 અને 4 લેબરર્સના, એમાં બી બહુ મોટો હાથ છે અમારો, ને અમે આ બધા લોકોને એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. અમે સ્કિલ ડેવલપમેન્ટ પર પૂરો ધ્યાન આપશું, કારણ કે અરાઉન્ડ ધ વર્લ્ડ તમે જુઓ તો સ્કિલની એક શોર્ટેજ છે, ને એમાં આપણે જો વિકસિત ભારત બનાવવું હોય તો અમારી જેટલી જનતા છે એ લોકો બધાને પ્રોપર રોજગાર મળે, ડિગ્નિટી, અર્નિંગ વિથ ડિગ્નિટી મળે, ને આ બધાઓને એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં આપણે મદદ કરીશું. 5 લાખ કરતાં વધારે ઘર અમે આ વર્ષે ગ્રીન હોમ્સની એક સ્થાપના કરી હતી, 25 મિલિયન સ્ક્વેર ફીટની કરી હતી, 1000 સ્કૂલ અમે અંડરટેક કર્યો, જેમાં આપણે શું કે વન સ્માર્ટ ક્લાસરૂમ, સેનિટેશન ફેસિલિટીઝ, ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડ કર્યા. આ બધા ટિયર 3, ટિયર 4 નાના વિલેજીસમાં જે બધા સ્કૂલ્સો છે એને એડોપ્ટ કર્યા. પ્લસ આપણે ઓલમોસ્ટ 25 લાખ વૃક્ષ પ્લાન્ટ કરવાનો આ કર્યો હતો ઇન ધ 25th યર. આ બધું અમે કર્યું છે. આને આગળ વધારતા અમારી જે ટીમ આવી છે એને પૂરો પ્રોત્સાહન આપીને આપણે આગળ વધારશું, ને આ બધા જે અમે ટાર્ગેટ સેટ કર્યા હતા એ ટાર્ગેટ સરપાસ કરવાને માટે એ લોકોને આપણે પુશ કરીશું. મારી અન્ડરસ્ટેન્ડિંગ છે કે અમારા જેટલા બધા મેમ્બર્સો છે સુપરચાર્જ છે. ઓલ ઓફ ધેમ આર એજ્યુકેટેડ ટુડે. ડેવલપર્સની પાસે ડેટા વધારે છે, અને આ ડેટાના વ્યક્તિગત કામ કરતાં આ લોકો બહુ આગળ વધી જશે. ને તમે જેમ જોયો, શેખરભાઈએ કમિટ કર્યું કે લગભગ ઓલમોસ્ટ 10 કરોડ રૂપિયા સ્કિલિંગને ગ્રીનિંગમાં એક કંપનીએ કર્યું છે. એવી રીતે અમારા બહુ બધા મેમ્બર્સો છે જે આજની તારીખમાં ફેસલેસ છે, પણ બધાએ બી આવો એક કમિટમેન્ટ કર્યો છે ટુ ગો ફોરવર્ડ. તો મારા હિસાબે આપણા જે 6 યુનિટ છે, 6 વાઇસ પ્રેસિડેન્ટ્સ છે, એ લોકોના બધાના માધ્યમ થ્રુ આપણે આ બધા ઇનિશિયેટિવ્સ ડ્રાઈવ કરશું. રેરા ઓલરેડી આવી ગયું છે. રેરાનો ડેટા યુઝ કરીને આપણે લોકોને ગાઈડ કરશું કયા એરિયામાં કઈ ટાઈપના ડેવલપમેન્ટ સૌથી વધારે વેચાતા હોય છે, કોસ્ટ ઇન્ડેક્સ શું છે, લિવેબિલિટી ઇન્ડેક્સ આને કહેવાય, એજ્યુકેશન, કસ્ટમર સેન્ટ્રિસિટી એન્ડ સેટિસ્ફેક્શન, એન્ડ ગવર્મેન્ટ શું કહેવાય એડવોકેસી, ડેવલપમેન્ટ એડવોકેસી, આ બધા પોઈન્ટ્સ ક્રેડાએ લીધા છે, અને ક્રેડાએ આમાં જ આગળ વધતા બહુ બધું કામ કરશે.
જી સર, અને જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને અફોર્ડેબલ 2.0ની વાત અહીંયા આગળથી કરવામાં આવી છે. હવે 45 લાખની કેપની ચર્ચા આપની સાથે અમે પણ ઘણી વખત કરી છે કે આ કેપ હટવી જોઈએ. આને લઈને આપની રજૂઆતો થતી રહી છે અને આગળ પણ ચાલુ રહેશે. આના કોઈક સજેશન્સ કે કઈ રીતે કોઈક વચગાળાનો ઉપાય આવી શકે ખરો? મારી પાસે એક જ સજેશન છે કે આપણે જો અફોર્ડેબલ હાઉસિંગનો જે એરિયા લિમિટેશન છે એ પરફેક્ટ છે. અરાઉન્ડ ધ વર્લ્ડ એ લોકોએ સ્ટડી કરી તો 60 મીટર્સની મિનિમમ સાઇઝનો ઘર રહેવો જોઈએ ફોર અ પ્રોપર ફેમિલી ટુ લીવ. આ 60 મીટર્સ જે મેટ્રોઝમાં અને 90 મીટર્સ એ લોકો ટિયર 2 ટિયર 3 ટાઉન્સમાં જો એ લોકો લિમિટ રાખે ને પછી એ લોકો આમાં કોસ્ટની લિમિટ કાઢી નાખે. કારણ કે જેમ આપણે સાંભળ્યું સ્ટેજ પર બી 40% ગવર્મેન્ટને આપણે પ્રીમિયમ્સ આપતા હોઈએ છીએ વન વે ઓર ધી અધર, ને એમાં પછી 45 લાખનો સીલિંગ રાખો તમે, જે બી 2017માં ડિસાઇડ થયો હતો ત્યારે એ કમ હતો. એને આજની તારીખમાં જસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સમાં લઈ જઈએ તો આજની તારીખમાં એનો વેલ્યુ 75 લાખ થાય છે. મારી દ્રષ્ટિએ જો ગવર્મેન્ટ એક કામ કરે કે ઓનલી 60 એન્ડ 90 મીટર્સનું ક્લાસિફિકેશન રાખે અને કોસ્ટનું ક્લાસિફિકેશન કાઢી નાખે તો તમે જોશો કે અફોર્ડેબલ હાઉસિંગ જે આજની તારીખમાં બની રહ્યું છે દેટ વિલ કમ ઇન ધ ફોરફ્રન્ટ ઇન ધ લાઇમલાઇટ, ને બહુ બધા ડેવલપર્સ આમાં એન્ગેજ થશે. અમારા કસ્ટમર્સોને આ ઘરો લેવામાં એક એડિશનલ એડવાન્ટેજ મળશે ને બેન્કિંગ પ્લસ સ્ટેટ ગવર્મેન્ટ શોપ્સ જે મળે છે એનો બી લાભ બહુ બધો થશે અમારા કસ્ટમર્સોને. ને લાસ્ટમાં આપણે આદરણીય પ્રધાનમંત્રીજીએ આપણા એક વિઝન આપ્યો હતો હોમ્સ ફોર ઓલ. એ હોમ્સ ફોર ઓલને પૂરો કરવાને માટે ડેવલપર અલોન કામ ન કરી શકે. ડેવલપર છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, ગવર્મેન્ટ છે, કસ્ટમર છે, આ બધાએ સાથે કામ કરવું પડે. સાથે આવીને આ દ્રષ્ટિ આપણી આ વિઝનને પૂરી કરવાની સાહસ રાખવી પડે. સર, એક સવાલ હતો કે અફોર્ડેબલ હોમની સપ્લાય ઘટી રહી છે, આ આપણે એક ચર્ચા કરતા હતા. હવે પ્રશ્ન એ છે કે આપણે ઈચ્છી રહ્યા છે કે સસ્ટેનેબલ હોમ્સ બને અને 45 લાખમાં આ ઘર આપવા મુશ્કેલ આપણને લાગી રહ્યા છે. ત્યારે સસ્ટેનેબલ હોમની સાથે આ કરવું ડેવલપર માટે પણ કેટલું શક્ય હશે, અને જો કિંમતો વધશે તો ગ્રાહક ઉપર પણ ભારણ જવાનું છે, તો આ તો એક મોટી ચેલેન્જ લાગી રહી છે. જરાય નહીં. હું તમારા માધ્યમ થ્રુ CNBC 18ના માધ્યમ થ્રુ આ કહેવા માંગુ છું કે અફોર્ડેબલ હાઉસિંગનો જે આપણી જે ડેફિનેશન છે એ અફોર્ડેબલ હાઉસિંગના ડેફિનેશનમાં આજની તારીખમાં જેટલા ઘરો 60 અને 90 મીટર્સના બને છે એ લોકોની ડેટા કેપ્ચર નથી થતી. તમે સમજ્યા? એટલે 45 લાખનો સીલિંગ છે એટલે દેશે કે આ અફોર્ડેબલ હાઉસ નથી, ને અફોર્ડેબલ હાઉસ સાઇઝ વાઇઝ છે, પ્રાઇસ વાઇઝ નથી. તો ગવર્મેન્ટના ડેટામાં અફોર્ડેબલ હાઉસ દેખાતા નથી. એટલે ગવર્મેન્ટ જ્યારે બી ડેટા પુટ આઉટ કરે છે કહે છે કે અફોર્ડેબલ હાઉસીસની શું કહેવાય આઉટપુટ ઘટી ગઈ છે. આ જરાય ઘટી નથી. અફોર્ડેબલ હાઉસીસ એટલે 60 અને 90 મીટર્સના ઘર આજે બી સૌથી વધારે સંખ્યામાં બને છે. સેકન્ડ, તમે જે સસ્ટેનેબિલિટીની વાત કરો છો, મારું આઈ કેન ગાઈડ યુ કે સસ્ટેનેબલ ટેકનોલોજીસ જેટલી છે એ જ્યારે આવે ત્યારે દેર ઇઝ શું કહેવાય કોસ્ટ ટુ ઇટ, બટ એનો જે લોંગ ટર્મ ઇમ્પેક્ટ છે એ હાઈએસ્ટ માર્જિન તમને મળે. તમે સસ્ટેનેબલ ઘરમાં રહો તો તમારી હીટિંગ કુલિંગ રિક્વાયરમેન્ટ્સ ઘટી જાય. તમે સસ્ટેનેબલ ઘરમાં રહો તો તમારી ઇલેક્ટ્રિકલ જે લાઇટિંગની રિક્વાયરમેન્ટ છે એ ઘટી જાય. સસ્ટેનેબલ ઘરમાં રહો તો યુ આર લિવિંગ અ બેટર લાઈફ. પ્લસ આ સસ્ટેનેબલ ટેકનોલોજીસ જ્યારે લોન્ચ થાય ત્યારે એનો પ્રાઇસ થોડો વધારે હોય છે, બટ એઝ ધ સ્કેલ ઓર ધ સાઇઝ ઓફ ધ માર્કેટ ઇન્ક્રીઝિસ તો બિકોઝ ઓફ ધ ક્વોન્ટિટી આના ભાવ બધા ઘટી જાય છે અને નોર્મલ કે એના કરતાં કહો 5% વધારે આવે છે. બટ એનો જે લોંગ ટર્મ એડવાન્ટેજ છે એને ધ્યાનમાં રાખીને ઓલ ડેવલપર્સ ઓલવેઝ સસ્ટેનેબલ મટીરિયલ્સ યુઝ કરે છે એન્ડ ટેકનોલોજીસ યુઝ કરે છે અને નવા ઘરો બનાવે છે. થેન્ક યુ સર, અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. તમને બહુ થેન્ક યુ. તો બોમન ઈરાની સાથે વાત કર્યા બાદ હવે આપણે વાત કરીશું ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ વિંગ તરીકે નિયુક્ત થયેલા ધવલ અજમેરા સાથે. આવો જોઈએ. હવે આપણી સાથે ધવલ અજમેરા જોડાઈ ગયા છે, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ વિંગ ક્રેડાઈના આજે નિયુક્ત થયા છે. ધવલ સર, આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. આમ તો ક્રેડાઈ સાથે આપ ખાસા લાંબા વર્ષોથી જોડાયેલા છો. ક્રેડાઈ 25 વર્ષનો સમયગાળો છે એ પૂરો કર્યો છે. તો આમાં તમારી પણ ઘણી બધી જર્ની રહી છે અને તમે ઘણા બધા પ્રયાસો રિયલ એસ્ટેટને માટે કર્યા છે, સરકારને ઘણી બધી રજૂઆતો કરી છે. તો આ 25 વર્ષ દરમિયાન આપનો ક્રેડાઈ સાથેનો અનુભવ અને આપની સફળતાઓ વિશે અમને જણાવો.
સો સૌથી પહેલાં થેન્ક યુ સો મચ. આ પ્રેસ્ટિજિયસ ઓપોર્ચ્યુનિટી જે મને મળી છે, આઈ એમ વેરી થેન્કફુલ ટુ શેખરભાઈ એન્ડ હિઝ લીડરશિપ, જે અમને ઓપોર્ચ્યુનિટી આપી છે એન્ડ દે ફાઉન્ડ ઇટ વર્થ દેટ વી બીકમ સમથિંગ ફોર ધી એસોસિએશન. તો જેમ તમે કીધું, આ 25 વર્ષ હું ક્રેડાઈમાં છેલ્લા 10-12 વર્ષથી જોડાયેલો છું અને મારા માટે એક આ ઇન્સ્ટિટ્યુશનથી કોઈ નીચે વાત નથી. આજે કદાચ મેં પોતે MBA કરેલું છે અને આઈ હેવ ડન ઇટ ફ્રોમ અબ્રોડ, બટ આવી શીખ જે આપણને અહીંયા મળે છે, આવી લર્નિંગ જે અહીંયા મળે છે, કદાચ કોઈ બીજી યુનિવર્સિટી આપી નહીં શકે. પ્રેક્ટિકલ લર્નિંગ, આટલા એક્સપિરિયન્સવાળા ડેવલપર્સ સાથે વાતચીત કરવાનું, ઇન્ટરેક્શન કરવાનું, ગવર્મેન્ટ બોડી સાથે ઇન્ટરેક્શન કરવાનું, એ લોકોનું માઇન્ડ, એ લોકોનું થિંકિંગ સમજવાનું, આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી પર્સનલી પણ છે અને એક ઇન્ડસ્ટ્રી માટે કઈ રીતે આપણે ગ્રો કરી શકીએ અને શું લાવી શકે, એ સૌથી મોટામાં મોટી વાત છે. તો આઈ ફીલ વેરી પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ધીસ એસોસિએશન, અને જેટલું કોન્ટ્રીબ્યુશન અમે આપી શકીએ અને રિયલ એસ્ટેટને આગળ કરાવી શકીએ એની માટે જ અમે મહેનત કરશું અને કરતા રહીશું. જી, અને જ્યારે વિકસિત ભારતનું સ્વપ્ન જોવાઈ રહ્યું છે અને જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે રિયલ એસ્ટેટનો ઘણો મોટો ફાળો રહ્યો છે, આગળ પણ રહેવાનો છે, તો હવે આપ રિયલ એસ્ટેટની કેટલું ફાળો જોઈ રહ્યા છો આગળ આપણી આ ભારત દેશને માટે જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એમાં? તો આજની તારીખમાં રિયલ એસ્ટેટ 8% GDPનું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. મારું એવું માનવું છે કે જે આપણે હાઉસિંગ ફોર ઓલ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરજીનું જે મિશન છે, એ વસ્તુ ઉપર જ્યારે આપણે કામ કરશું અને જે કરી રહ્યા છે ને અત્યારે ચાલી રહ્યું છે, એનાથી મારું એવું માનવું છે 2030 કે 2040ની વચ્ચે આપણે GDPનું કોન્ટ્રીબ્યુશન રિયલ એસ્ટેટથી ડિરેક્ટલી 15 થી 16%ની આજુબાજુ આવતું દેખાશે. ઇન્ડિયન ઇકોનોમી અને રિયલ એસ્ટેટની $5 ટ્રિલિયન ઇકોનોમી થશે ખાલી રિયલ એસ્ટેટની. અને આ બધું જ કોન્ટ્રીબ્યુશન, બિકોઝ આજે એક રિયલ એસ્ટેટ ખાલી એક ઘર કે ઓફિસ કે રિટેલ નથી, પણ એની પાછળ 250થી વધુ ઇન્ડસ્ટ્રીઓને ઇનડિરેક્ટલી ગ્રોથ માટે સપોર્ટ કરી રહી છે. તો આ એક મોટામાં મોટું કોન્ટ્રીબ્યુટર રિયલ એસ્ટેટનું કહેવાય, હ્યુમનનું. આજે એગ્રીકલ્ચર જે રૂરલ ઇકોનોમી માટે હું માનીશ કે જે છે, જે ગ્રોથનું કોન્ટ્રીબ્યુટર છે, એવી રીતે રિયલ એસ્ટેટ અર્બન ઇકોનોમીનું કોન્ટ્રીબ્યુટર છે GDPને ગ્રોથ માટે. જી, અને ક્રેડાઈ ખાસ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને માટે ખાસું કામ કરી રહ્યા છે. રેસિડેન્શિયલ માટે પણ, કમર્શિયલ માટે પણ ઘણા બધા કામ થઈ રહ્યા છે, ગ્રીન બિલ્ડિંગ્સ બની રહ્યા છે. તો આ ક્ષેત્રે કેટલું આગળ વધવા માટેના આપના લક્ષ્ય છે? મારું એવું માનવું છે કે આવતા 5 વર્ષની અંદર જેટલા બિલ્ડિંગ્સ બનશે એ બધા ગ્રીન બિલ્ડિંગ બનશે, નંબર 1. નંબર 2, મેજોરિટી ઓફ ધ કંપનીઝ સસ્ટેનેબિલિટી ઉપર જ કામ કરશે. જેમ કે અમારી કંપની છે, જેવી ઘણી બધી કંપનીઓ છે, જે અમે બધા ઘર હવે ગ્રીન હોમ્સ બનાવી રહ્યા છે અને આગળ પ્રયત્ન જ કરવાના છે કે બધા ગ્રીન હોમ્સ બને, બિકોઝ સસ્ટેનેબિલિટી ઇઝ ધ ફ્યુચર. જો આગળ આપણે આપણી જ ધરતીને અને આપણી અર્થને નહીં સંભાળીને રાખી શકીએ તો આપણા બધા માટે નુકસાનદાયક થવાનું છે. તો એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આવતા જેટલા પ્રોજેક્ટ બને એ સસ્ટેનેબલ બને, ગ્રીન બિલ્ડિંગ નોર્મ્સમાં બને અને ફ્યુચરિસ્ટિક બને, બિકોઝ દેટ વિલ બી ધ ગ્રોથ ઓફ ધ કન્ટ્રી એન્ડ ધ રિયલ એસ્ટેટ. અને રિયલ એસ્ટેટને લગતી 2 મહત્ત્વની જાહેરાતો આપણે અત્યારે જોઈ કે જેની અસર, એક તો રેટ કટની હવે શરૂઆત થઈ છે, બેક ટુ બેક 2 રેટ કટ આવ્યા છે. અને ગુજરાત અને મહારાષ્ટ્ર, આ બેની આપણે વાત કરીએ તો ગુજરાતમાં રેડી રેકનર રેટ, જેને અહીંયા આગળ જનરી તરીકે ઓળખવામાં આવે છે, અત્યારે એને પોઝ રાખ્યો છે, લાગુ કરવામાં નથી આવ્યા, પણ એક મોટો આપણે વધારો એક્સપેક્ટ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ રેડી રેકનર રેટનો વધારો થયો છે. તો સેન્ટિમેન્ટ માટે આ મતલબ એક પોઝિટિવ પોઈન્ટ છે, એક નેગેટિવ પોઈન્ટ છે, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો મારું એવું માનવું છે કે સૌથી મોટામાં મોટો સેન્ટિમેન્ટ છે જે રેટ કટ થયો છે અને એની ઉપરથી આજની તારીખમાં ઓલરેડી હોમ લોન્સ ઉપર એ રેટ કટની અસર આવી ગઈ છે. સો એ મોટામાં મોટો પોઝિટિવ પોઈન્ટ છે, બિકોઝ હોમ લોન ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ રિયલ એસ્ટેટ ઇકોનોમી, એવું મારું માનવું છે. જ્યારે સરકાર રેટ કટ કરે છે ત્યારે એ રેટ કટ જ્યારે ફાયદો એ પાસ ઓન થાય છે કસ્ટમર્સ પાસે, તો વોલ્યુમ વેલોસિટી બહુ સારી રીતે વધે છે અને આ આપણને ખાસ સીધું અત્યારે એની અસર દેખાઈ રહી છે. બીજી વસ્તુ જે છે, આજે વર્લ્ડ ઇકોનોમીમાં ઘણા અફરાતફરી ચાલી રહી છે, પણ એ દરમિયાન હું સરકારને ખૂબ
ધન્યવાદ કહીશ કે એ લોકોએ આવડો મોટો બોલ્ડ સ્ટેપ લીધો છે અને એ એટલું જ દેખાય છે કે રિયલ એસ્ટેટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ આજે ત્યારે તમે રેટ કટ કરી રહ્યા છો એ રેટ કટ કરવાથી ઇકોનોમી ફરતી રહેશે અને પોઝ પર નહીં આવે જે બહુ મોટી વાત છે. બીજી વસ્તુ જે જંત્રી અહીંયા પોઝ થઈ છે ને મહારાષ્ટ્રમાં જે જંત્રી કે રેડી રેકનર રેટ આપણે જે કે વધી છે એ ડેફિનેટલી એક આપણે પ્રોજેક્ટની ઉપર વધારે અસર થવાની છે બાયર્સ કરતાં, કેમ કે આજની તારીખમાં જે મોસ્ટલી રેસિડેન્શિયલ રેડી રેકનર રેટ છે કદાચ એનાથી વધારે કાં એટલા જ આજની ભાવમાં ટ્રાન્ઝેક્શન્સ છે, કોઈ નીચે તો થતા નથી. પણ આની અસર પ્રોજેક્ટ કોસ્ટ ઉપર જરૂર પડે છે કેમ કે જે આ રેડી રેકનર એનું લિંક થાય છે પ્રીમિયમ સાથે અને આજે જ્યારે 5%થી 10% જ્યારે કોસ્ટ વધી ગઈ છે કે રેડી રેકનર રેટ વધી ગયો તો ડેફિનેટલી પ્રીમિયમ જે ઓવરઓલ પ્રોજેક્ટમાં 20થી 30%નું કોન્ટ્રીબ્યુટર છે, એટલીસ્ટ બોમ્બેની હું વાત કરું છું, એની ઉપર 10%નો પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો આવી ગયો. સો ડેફિનેટલી કોસ્ટ વધી ગઈ છે. ભલે આને પબ્લિક ઉપર એને ડિરેક્ટલી અસર નથી પણ ઇનડિરેક્ટલી પ્રોજેક્ટ કોસ્ટ વધવાથી પ્રાઇસ વધશે જે પબ્લિકની ઉપર પ્રેશર આવશે. સો અમારું હંમેશા ગવર્મેન્ટને એમ કહેવું છે રેડી રેકનરને અને પ્રીમિયમ્સને લિંક ના રાખીને કાંઈક એનું કોઈક સોલ્યુશન કાઢે જેનાથી આ કોસ્ટ ન વધે અને વેલોસિટી વધતી જાય. જી દેવલ સર, આપનો આભાર અમારી સાથે. થેન્ક યુ સો મચ. તો ક્રેડાઈ નેશનલની નવી બોડી સસ્ટેનેબલ રિયલ એસ્ટેટ માટે ખાસો ભાર મૂકી રહી છે અને વિકસિત ભારતમાં રિયલ એસ્ટેટનું ખાસું પદાર્પણ કરવા માટે તેઓ તૈયાર છે, સજ્જ છે. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.